હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો જો આપણે આવી ગયા છે પાછા દ્વારકા, એટલે કે મીઠાપુર. આપણે જ્યાં ભાડે રહેતા હતા ત્યાં, કેમ કે ઇતિહાસને બદલી થઈ ગઈ છે જુનાગઢ જિલ્લામાં, અને ઘરેથી કેટલા 15 કે 20 કિલોમીટર છેટું થાય છે. તો આપણે સામાન તો આ નથી રહેવા દેતા, એટલે સામાન ભરવા જો આવી ગયા છે. તો તમને બતાવીએ કેટલો સામાન પેક કર્યો ને કેટલો બાકી છે, તો જોતા રહેજો. તો જો આપણે એટલા બાસકા ભર્યા છે, અંદર છે પણ ક્રિશીભાઈ હુતા છે, એટલે થોડુંક ધીમેથી બોલીશ, જોઈ લેજો. તો જો આપણે ક્રિશીભાઈ સૂતા છે, આ સામાન બધું અડધા બાચકા ભરેલા છે, જોઈ લો. આમાં આપણે ક્રિશીભાઈ સૂતા છો, ના બીજા ઠેલા ભર્યા. હજુ તો ઘણું બાકી છે પેક કરવાનું. જો આ બધા રમકડાના બાસકા છે, એમાં આપણે રસોડામાં છે ને થોડુંક સામાન રહેવા દીધું છે, કેમ કે કાલે ઘરેથી તેડવા આવવાના હશે ને, એટલે આ કોણ કોણ હશે. પણ કાલે શિવરાત્રિ છે, એટલે કાંઈ નક્કી ન કરે એમ બધા શિવરાત્રિ રહ્યા હશે કે નહીં રહ્યા હોય, તો એ પ્રમાણે રસોઈ બનાવવાનું થશે. તો જો આપણે બધું સામાન બરાબર જ રાખ્યો છે, કેમ કે પાછું બાસકામાંથી કાઢવો નહીં ને, એટલે વધારે નથી રાખ્યા. કેમ કે વાસણનું એક જ નાનું બાસકું ભરાશે, જે બહાર રાખ્યો છે ને, એટલે એનું તો અલગ જ બાસકું ભરી લેવાના છે. આપણે ગરમીમાં તો આપણે કામ કરીને થાય કામ, તો હું કહું કે હાલો થોડું ઠંડુ પીએ. તો સોડા લઈ આવ્યા છે આપણે, તો દુકાને ગયા હતા મમ્મી દીકરા બે. કાં ક્રિશી? તો જો ક્રિશીભાઈ જપા ગ્લાસ લઈને બેસી ગયા છે. હા કે હાલો બધા સોડા પીવા, ક્યાં ઠંડી ઠંડી છે હો. તને ભાવે કીશું? ભાવે? ઠંડોમાં તો કોઈને વારો ન આવવા દે એમાં કીશું ભાઈ. કા ક્રિશીભાઈ એમ કે અમારી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જે બાકી હોય તે. કા પછી તો જો મમ્મી દીકરા બે જો સોડાના ગ્લાસ ભરીને ચડાવી લીધા. કા મોઢે? કા કેવી છે? કે મીઠી છે. મીઠી છે ને, ઠંડુ કોને ન ભાવે? કા કામ તો પછી ભલે ને પડતું મીઠું થયા કરશે, પણ ઠંડુ તો પહેલાં પી લઈએ. જો સોડા પીને આપણે આવી ગયા છે આપણા મિશન ઉપર, કેમ કે ફ્રીજમાં આપણે કવર છે ને અંદર, આપણે તો કોઈક આપણે એ બધી સાફ થઈ જાય તો કંઈ પણ ભેગા શું કે ધોવાઈ જાય ને હરખા, તો એ કાઢી નાખીએ ને. કેમ કે કાલથી તો ફ્રીજ બંધ કરવાનું છે, તો કાલ તો કંઈ સાફ તો કરવા તો નહીં બેઠા, તો હું અત્યારે આપણે સાફ કરી નાખીએ. તો ચાલો, જો આપણે બધું આ ભર્યું છે એ બધું કાઢી લઈએ હવે. તો જો અત્યારે આપણો સામાન પેક થઈ ગયો છે, તો વહેલા ફ્રી થઈ ગયા. તો કે હાલો આપણે જોધપુરમાં પાણીપુરી બહુ મસ્ત મળે છે, તો છેલ્લો દિવસ છે તો ખાતા જાય ને. હા ક્રિશી, કેવી ખાવી? મીઠી ખાવી ને. હાથમાં શું છે બેટા? પૈસા. હા, જો આપણો સામાન છે પેક થઈ ગયો છે, તો થોડાક આપણે નવરા થઈ ગયા, તો હાલો જઈ આવીએ. તો પછી આપણે જો જવા માટે નીકળી ગયા છે. ક્રિશીભાઈને જો તીખું પાણી પીવું છે, ક્યાં પાણીપુરીમાં ખાવું છે ને એને. હા, તો હાલો જઈએ. ત્યાં તો આપણે ખાવી નથી, પણ પાર્સલ કરીને જ ઘરે લેતા આવશું. પાણીપુરીનું પાર્સલ થઈ ગયું પછી તો જો મમ્મી દીકરો બે ઘરે જવા માટે નીકળીએ. એક હાથમાં આપણે પાણીપુરીનું જબલું છે ને, પાછું કિશુભાઈ તો હાલે તો નહીં જ. આપણે જો પાણીપુરી લઈને ઘેર આવી ગયા પછી જો ક્રિશીભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધી. પાણીપુરી સામે હોય પછી કોઈનાથી ન રહેવાય હો. કાં કીશે? જો એમાં આપણે બે પાણી છે, તીખું ને મીઠું, અને ખરેખર બહુ મસ્ત પાણીપુરી આવે છે. 20 રૂપિયાની જ ખાલી ડીશ ને 8 પૂરી દે છે, પણ ખરેખર બહુ મસ્ત પૂરી દે. તો ખાઈ લઈએ, હવે નથી રહેવાતું આપણાથી, ખાઈ લઈએ. બધું સામાન ભરાઈ ગયો પછી તો જો આપણે ઓસરીમાં એક ખૂણે જ કરી દીધો, અને ઘરેથી બોલેરો લઈને આવે. આપણે એટલી જ વાર છે ગામડે જવાની. તો આપણે આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરતા રહીજો. નવો હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો.